હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે વિડીયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 1માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા ડિસેમ્બર 2023માં પૂછવામાં આવેલ દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 122.7 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો અને બહુલકની ગણતરી કરો. હવે જુઓ, અહીંયા આપણને મધ્યક આપી દીધો છે 122.7, બરાબર. એના પરથી આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે અને સાથે બહુલકની પણ ગણતરી કરવાની છે. ચલો હવે અહીંયા આવીએ. આપણી પાસે બે કોલમ રેડી છે, એક છે વર્ગ અને બીજી છે આવૃત્તિ. વર્ગની અંદર આપણે જોઈએ તો અહીંયા છે 60 થી 79, 80 થી 99, 100 થી 119, 120 થી 139, આ પ્રમાણે આપણને વર્ગ આપેલા છે. આવૃત્તિમાં આપણે જોઈએ તો 7, 4, પછી અહીંયા જો ક્વેશ્ચન માર્ક આપેલો છે, એટલે કે આ ખૂટતી આવૃત્તિ છે. તો આના માટે આપણે શું કરવાનું, અહીંયા એક્સ ધારી લેવાનું. શું ધારી લેવાનું? એક્સ, બરાબર. ચાલો હવે જુઓ, આને અધઃ સીમા બિંદુ કહેવાય અને આને કહેશું આપણે ઉધ્વ સીમા બિંદુ, બરાબર. આપણે આ ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ બંને મેચ થવા જોઈએ. બંને મેચ નથી થતા, એટલે કે આ અનિવારક છે, બરાબર. અને આનામાં આપણે અંતર કેટલાનું છે તે આપણે જોઈએ તો આ પ્રમાણે જો તમે જોશો ને, અનિવારક છે એટલે તમને અંતર જોવા મળશે 19નું. અને જ્યારે અનિવારક હોય ત્યારે તમારે શું કરવાનું? આ રીતના અંતર જોવાનું, આ બે વચ્ચેનું. જેમ કે આ 60 પછી 80 છે, ભાઈ 100 છે, તે એ બંનેનો ડિફરન્સ કાઢશો, એટલે કે તફાવત, એટલે કે 80 માંથી 60 બાદ કરશો તો જવાબ કેટલો આવી જશે? 20. તો આનું અંતર કેટલું છે? દરેક વર્ગનું 20-20નું અંતર છે. ઓકે, ચાલો સૌ પ્રથમ આ આવૃત્તિ છે તેને આપણે શું કહીશું? Fi, એટલે કે ફ્રીક્વન્સી. આનો સરવાળો કરી લઈએ, એટલે કે સિગ્મા Fi બરાબર n બરાબર, બરાબર. બંને વસ્તુ કહેવાય. સિગ્મા Fi ને શું કહેવાય? n પણ કહીશું આપણે. આનો સરવાળો કરી લઈએ, એટલે 7 ને 4 11, 11 માં આપણે 18 પ્લસ કરો એટલે કેટલા થઈ જશે? 18 ને 1 19, 19 ને 10 29, 29 માં 5 એટલે થઈ જાય 34, 34 માં 5 એટલે કે 39, 39 માં 2 એટલે કે 41. એટલે આપણે લખી લેશું 41 વત્તા આપણે સરવાળો કરીએ ને એટલે સાથે આ પ્લસ એક્સ. એની બાજુમાં આપણે બનાવવાની રહેશે xi. કઈ રીતે xi મળશે તે સમજો. આ જે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ છે તે બંનેનો આપણે સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળો એટલે કે ટોટલ. એટલે કે આ 60 થી કેટલા છે? 79 છે. તો 60 વત્તા 79 ભાગ્યા 2 કરવાના, એટલે આપણને જવાબ મળી જશે. જોજો, 60 વત્તા 79 ભાગ્યા 2, જવાબ આવ્યો તમારો કંઈક 69.5. આ આપણી પ્રથમ xi. કોની? આ પ્રથમ વર્ગની. આની સામે લખી લેવાનું રહેશે 69.5. હવે જુઓ, દરેકનો વર્ગ કેવો છે? દરેકનું અંતર એક સરખું છે. કેટલાનો? 20-20નો. એટલે અહીંયા જે આપણે જવાબ મળ્યો ને તેમાં દરેકમાં 20 પ્લસ કરતા જવાનું. જેમ કે 69.5 છે, એમાં 20 પ્લસ કરો, કેટલા આવ્યા? 89.5. એનામાં 20 પ્લસ કરો, 109.5, બરાબર. ચાલો એમાં પાછા 20 પ્લસ કરો, 129.5, પાછા 20, 149.5, પાછા 20 કરો, 169.5, અને છેલ્લા માટે જવાબ આવી ગયા 20 પ્લસ કરતા 189.5. આ છે આપણી xi. xi મળી જાય ત્યાર પછી આપણે શું લખવાનું? di. di બરાબર શું થાય? xi માઇનસ a છેદમાં c. હવે જો આનામાં આપણે શું કરતા હોઈએ કે જે વચ્ચે જે આવે ને, વચ્ચે જે સંખ્યા આવે તેને આપણે a ધારતા હોઈએ, પરંતુ અહીંયા આપણે શું કરવાનું રહેશે? જ્યાં x છે ને, ખૂટતી આવૃત્તિ, એની સામેની રકમને જ આપણે a ધારી લેવાનું, જેથી કરીને આપણે બહુ ગણતરીમાં મગજમારી ન થાય. અહીંયા આપણે આને ધારી લઈએ a, ને આની સામે લખવાનું 0. કોની સામે? જ્યાં a ધાર્યો એની સામે. ઉપરના ભાગે -1, -2, નીચેના ભાગે +1, +2, +3 અને +4 થઈ ગયા. છેલ્લે આપણે કોલમ બનાવવાની FIDI. FIDI એટલે કે fi અને આ di, આ બંને કોલમનો ગુણાકાર આપણે લખવાનો રહેશે. ચાલો 7 દુ 14, માઇનસમાં 4 એકા 4, x ગુણ્યા 0 એટલે જવાબ શું લખાય? 0.
18 એકા 18, 5 દુ 10, 5 તાલી 15 અને 2 ચોક 8 થઈ ગયા. હવે આનો સરવાળો શું લખવાનું? સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર માઇનસનો સરવાળો અને પ્લસનો સરવાળો અલગ કરવાનો રહેશે. -14 + 4 એટલે જવાબ શું આવે? -18. પછી આ પ્લસ લોકનો સરવાળો કરો એટલે કે 18 ને 10 28, 28 માં 15 પ્લસ કરો કેટલા થઈ જશે? 43 અને છેલ્લા 8 એટલે 51. માઇનસ પ્લસ માઇનસ 51 માંથી 18 બાદ કરી દો. કેટલા જવાબ આવ્યા? 33. હવે જો આ બંનેમાં ચિહ્ન કોનું મોટું છે કે કઈ કિંમતનું મોટું છે? 51 મોટો છે. એનું ચિહ્ન શું છે? પ્લસ. તે જવાબ પ્લસમાં બોલાશે. બરાબર. જો આ સંખ્યા મોટી રહેતે તો આપણે માઇનસનું ચિહ્ન મૂકતે. બરાબર. એટલે અહીંયા ખાસ આ બાબતની કાળજી આપણે રાખવાની રહેશે. ચાલો સૂત્ર લખી લઈએ. x બાર બરાબર a પ્લસ આ જે પ્લસની સાઇન છે ને એની લીટી દેખાય ને આ એની સામેથી જ આ લાઈન આપણે દોરવાની રહેશે. બરાબર. સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં n ગુણ્યા c. હવે જોઈએ અહીંયા x બાર બરાબર કેટલા આપી દીધા? મધ્યક 122.7. તેની નીચે લખી લો 122.7 થઈ ગયા. ચાલો a બરાબર કેટલા ધાર્યા આપણે? 109.5 તેને લખી લો થઈ ગયા પ્લસ એની સામેથી આપણે લાઈન દોરી દેવાની. એફઆઈડીઆઈ કેટલા? 33. n કેટલો? 41 + x. c એટલે કે અંતર કેટલું? દરેકમાં અંતર કેટલું હતું? 20 નું થઈ ગયા. ચાલો હવે જુઓ. હવે આ નંબર પ્લસમાં છે, આની સાથે આવે તો માઇનસમાં. દિશા ચેન્જ કરે છે. 109.5 બરાબર આ 33/41 + x ગુણ્યા 20. ચાલો બાદબાકી કરીએ. 122.7 માંથી 109.5 એ જવાબ આવશે 13.2. આવી ગયા. ચાલો આ બંનેનો ગુણાકાર કરી લે એટલે 33 × 66 ને એક 0 મૂકી લો સાથે એટલે 660/41 + x. હવે જુઓ આ ભાગાકારમાં છે, આની સાથે આવે તો ગુણાકારમાં. એક વસ્તુ યાદ રાખજો, પ્લસમાં હોય આપણે એની સાઇન ચેન્જ કરે તો માઇનસમાં થાય અને માઇનસ હોય તો શું થાય? પ્લસ થાય. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં 13.2 કૌંસમાં 41 + x બરાબર 660 થઈ ગયા. આ બંને વચ્ચેનો કયો સંબંધ કહેવાય? ગુણાકારનો. કેમ? આપણે કૌંસ મૂકી દીધું એટલે. ચાલો આનો ગુણાકાર આની સાથે, પાછો આનો ગુણાકાર આની સાથે. આ રીતને સમજજો. આની સાથે આ બંનેનો ગુણાકાર. ચાલો 13.2 × 41 કરો 541.2 આવશે પ્લસ 13.2 × x એટલે શું આવશે? 13.2x બરાબર 660. આપણને શું જોઈએ? આ x વાળો ભાગ જોઈએ. તેને બેઠું કોપી કરી દઈએ. 13.2x બરાબર 660 એની જગ્યા પર છે. આ પ્લસ એ બાદ જાય તો માઇનસ 541.2 માટે 13.2x બરાબર બાદબાકી કરો કેટલા આવશે? 118.8. x જોઈએ ને આપણાને. ચાલો એ લખી લો માટે x બરાબર 118.8 છેદમાં કેટલા? 13.2. ચાલો એટલે આપણે જવાબ મળી આવશે x બરાબર 118.8 ભાગ્યા કરો 13.2 જવાબ આવશે 9. આપણને ખૂટતી આવૃત્તિ મળી ગઈ છે 9. એટલે આપણે આ ક્વેશ્ચન માર્ક જે ખરો ને તેની જગ્યા પર આપણે 9 લખી લેવાના રહેશે. આવી ગયા. હવે જ્યારે આ 41 માં આપણે 9 પ્લસ કરશું ને એટલે પૂરા 50 થઈ જશે. બરાબર. હવે જો બીજી વસ્તુ કીધી છે આપણને, ખૂટતી આવૃત્તિ આપણને એ મળી ગઈ છે. હવે સાથે કીધું છે બહુલકની ગણતરી કરો. ચાલો બહુલકને પણ આપણે સમજી લઈએ.
ચાલો અહીંયા ધ્યાન આપજો. બહુલક માટે શું કરવાનું છે? આનામાં સૌથી મોટી આવૃત્તિ કઈ? 18. એની સામે શું લખવાનું? FM. એની ઉપરવાળી આવૃત્તિને શું લખવાનું? F1. અહીંયા લખવાની એની નીચેવાળી આવૃત્તિને F2. હવે આ જે FM ખરો ને તેની સામેવાળી જે વર્ગ છે ને, સામેવાળો વર્ગ એને બોક્સમાં મૂકી લેવાનો. એ આપણો બહુલકીય વર્ગ કહેવાશે, એટલે બહુલક વર્ગ. બરાબર. અહીં થિયરી લખવાની આપણે. માટે અહીં સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 18 હોવાથી બહુલક વર્ગ કેટલો? 120 થી 139 છે. થઈ ગયા. પછી આપણે બહુલકનું સૂત્ર લખવાનું. બહુલક બરાબર L પ્લસ FM માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. થઈ ગયા. હવે જુઓ, આપણને L બરાબર વેલ્યુ જોઈએ, મળી જશે. અહીંયા બે હોય ને તેમાંથી આ અધઃસીમા, આ ઉધ્વસીમા, લોઅર લિમિટ અપર લિમિટ. L એટલે લોઅર લિમિટ, એટલે શું લખાય? 120. પણ 120 નહીં લખશું. કેમ? આ વર્ગ જે આપેલા છે તે અનિવારક છે. જો આ ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ જો મેચ થઈ જશે, અહીંયા 120 છે તો અહીંયા પણ જો 120 રહેતે ને તો આપણે 120 લખી લેતે, પરંતુ અહીંયા એવું નથી. અહીંયા જુઓ, અહીંયા 119 છે, અહીંયા 120 છે. જ્યારે આ રીતે ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ એકબીજા સાથે મેચ ન થાય ત્યારે આપણે અહીંયા જે કિંમત ખરી એની 120, તેમાંથી 0.5 બાદ કરવાના રહેશે. બરાબર. આ ખાસ બાબત યાદમાં રાખજો. L બરાબર આ 120 ઓછા 0.5 એ જવાબ આવશે 119.5. આ L બરાબર થશે. બરાબર. 120 માંથી 0.5 બાદ કરી એટલે 119.5. હવે L ની જગ્યા પર આટલી વેલ્યુ લખી લેવાની આપણે. ચાલો, FM 18, F1 કેટલા? 9. એ બે લખી લો. FM ની વેલ્યુ કાઉન્સની અંદર. F1 એટલે કે 9, F2 એટલે કેટલા? 5. C એટલે કે ગાળો, ક્લાસ. કેટલા કેટલાનો છે અંતર? 20 નો. 119.5 વત્તા 18 માંથી 9 જાય તો 9. 18 તો કેટલા થાય? 36 ઓછા 9 ઓછા 5 ગુણ્યા 20. 119.5 વત્તા, ચાલો 2 9 18 અને સાથે 0 મૂકી દો અહીંયા, એટલે 180 થઈ ગયા. હવે જો અહીંયા શું કરવાનું? આ 36 માંથી આપણે 9 અને 5 બંને બાદ કરવાનું. પહેલા 9 બાદ કરો અને પછી 5 બાદ કરો, એટલે કેટલા જવાબ આવશે? 22. 119.5 વત્તા, હવે શું કરવાનું? 180 ભાગ્યા 22 કરો. 18 પોઈન્ટ નહીં, 8.18. 8.18 આટલો ભાગાકાર આવ્યો. હવે આપણે 119.5 વત્તા 8.18 નો સરવાળો કરશું એટલે જવાબ આવશે 127.68. આ આપણો થયો બહુલક. ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે મધ્યકની ખૂટતી આવૃત્તિ અને બહુલકના દાખલાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.